નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય માં લક્ષ્મી। તો મિત્રો તૈયાર થઈ જાઓ એક એવી માહિતી માટે જે તમારા ઘર અને જીવનને બદલી નાખશે। વાસ્તુશાસ્ત્રના ગુપ્ત રહસ્યો ખુલશે। સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો ખજાનો, ઘડિયાળ, કેલેન્ડર, ઝાડુ, દર્પણ, તિજોરી અને પૂર્વજોના ફોટા। તો મિત્રો શું તમે જાણો છો આ બધું ક્યાં રાખવું જોઈએ અને ક્યાં નહીં? તો મિત્રો આજની વિડીયોમાં અમે તમને એવી વાસ્તુ ટિપ્સ આપીશું જે તમારા ઘરમાં ધનની વર્ષા કરશે। તો વિડીયોને અંત સુધી જોજો। વિડીયોને લાઈક, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં। કેમ ભૂલાય? તો મિત્રો વાસ્તુશાસ્ત્ર એ પ્રાચીન ભારતીય સ્થાપત્ય વિદ્યા છે જેના અનુસાર ઘરમાં હાજર રહેલા વસ્તુ માત્ર ઉપયોગ માટે જ નથી હોતી, પરંતુ તેની ઘરની આસપાસ ઉર્જા અને તેમાં રહેતા લોકોના જીવન પર અને સ્થાનને યોગ્ય વાસ્તુ મૂકવા જ્યાં સકારાત્મક થાય છે અને શુભ ફળ મળે છે। તો ખોટી દિશામાં વાસ્તુઓ મૂકવાથી વાસ્તુ દોષ થઈ શકે છે, જેનાથી નકારાત્મક અસર વધી શકે છે। આ વિડીયોમાં આપણે જાણીશું કે ઘરની અંદર ઘડિયાળ, કેલેન્ડર જેવી મહત્વની વસ્તુઓનું સ્થાન ક્યાં હોવું જોઈએ, તેને કયા સ્થાને મૂકવાથી ખૂબ જ ફાયદો થશે અને કયા સ્થાને મૂકવાથી તેની નકારાત્મક અસર આપણા જીવન પર પડે। સૌ પ્રથમ જાણીશું કે યોગ્ય સ્થાન હોવું જોઈએ અને તેની આપણા જીવનમાં છે। દિવાલ ઘડિયાળ લાવવાની દિશા ખૂબ જ મહત્વની ગણાય છે। સકારાત્મક ઉર્જાના પ્રવાહને ધ્યાનમાં રાખીને ઉત્તર કે પૂર્વ દિશાની દિવાલ પર ઘડિયાળ લગાવવી સૌથી શુભ માનવામાં આવે છે। પૂર્વ અને ઉત્તર દિશામાં પ્રાકૃતિક સકારાત્મક ઉર્જા લગાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિનું આગમન થાય છે અને પરિવારજનોના મનમાં સકારાત્મક વિચારો રચાય છે। આવી સ્થિતિમાં એવું માનવામાં કે દેવી લક્ષ્મી ઘરમાં થાય છે, રહે છે। જ્યારે દક્ષિણ દિશાની દિવાલ પર ઘડિયાળ લગાવવાથી અશુભ ગણાય છે। દક્ષિણ દિશા યમની દિશા છે અને અહીંથી નકારાત્મક ઉર્જાની અસર વધી શકે છે, જેનાથી કે ઘડિયાળને ક્યારેય કોઈ દરવાજાની બહાર ન રાખવી જોઈએ। વાસ્તુમાં માન્યતા અનુસાર દરવાજાની લગાવેલી ઘડિયાળ પસાર થવાથી વ્યક્તિની અંદર નકારાત્મક ઉર્જા વધે છે। બીજો નિયમ છે, ઘર કે ઓફિસમાં બંધ પડેલી કે રોકાયેલી ઘડિયાળો ક્યારેય ન રાખવી જોઈએ। ઘડિયાળ સમયના સ્થળનું પ્રતીક છે, તેની રોકાયેલી હોય જીવનના કામોમાં અડચણોનો સંકેત આપે છે અને ઘરમાં દરિદ્રતા ઉત્પન્ન થવા લાગે છે। તેથી ઘડિયાળ હંમેશા ચાલુ હાલતમાં હોવી જોઈએ અને સમયાંતરે તેની સફાઈ કરવી પણ જરૂરી છે। યોગ્ય દિશામાં ચાલતી ઘડિયાળ પર પરિવારમાં પ્રગતિ, સમયનું સન્માન અને સકારાત્મક ઉર્જા લાવે છે, જ્યારે ખોટું સ્થાન કે બંધ ઘડિયાળ નકારાત્મકતા અને પ્રતીકમાં અવરોધ ઉત્પન્ન કરે છે। મિત્રો હવે જાણીશું કે ઘરમાં કેલેન્ડર લાવવાના શું નિયમો છે અને તેની આપણા જીવનમાં શું અસર પડે છે। ઘરોમાં દિવાલ પર લટકતું કેલેન્ડર પણ વાસ્તુની દ્રષ્ટિએ મહત્વની વસ્તુ છે, કારણ કે તે સમયનું પ્રતીક છે, ઉર્જા અને ચક્રને અસર કરી શકે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર કેલેન્ડર લગાવવા માટે ઉત્તર કે પશ્ચિમ દિશા શ્રેષ્ઠ ગણાય છે। ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની દિશા અને અહીં કેલેન્ડર લગાવવાની ધનનું આગમન અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। તેવી જ રીતે પશ્ચિમ દિશાને પ્રવાહની દિશા કહેવાય છે અને પશ્ચિમમાં કેલેન્ડર લગાવવાથી જીવનમાં પ્રતીકનો પ્રવાહ બની રહે છે। યોગ્ય દિશામાં લગાવેલું કેલેન્ડર નવા અવસરો અને સકારાત્મક સમાચારોને આકર્ષે છે। દક્ષિણ દિશામાં ભૂલથી પણ કેલેન્ડરને ન લગાવવું। વાસ્તુના જાણકારો જણાવે છે કે
દક્ષિણ દિશામાં કેલેન્ડર લગાવવાથી ઘરના સભ્યોના સ્વચ્છ અને સફળતા પર ખરાબ અસર પડી શકે છે, કારણ કે કેલેન્ડર સમયનું અચૂક છે. ખોટી દિશા, ખાસ કરીને દક્ષિણમાં સમય દર્શાવવાથી સમય સંબંધિત અડચણો અને નકારાત્મક અસરો જન્મ લઈ શકે છે. આ ઉપરાંત મુખ્ય દરવાજાની બરાબર નજીક કેલેન્ડર લગાવવું પણ યોગ્ય નથી લાગતું. મુખ્ય દરવાજો ઉર્જાના પ્રવેશનું સ્થાન છે, જ્યાં કેલેન્ડર લગાવવાથી દરવાજે આવતી સકારાત્મક ઉર્જા અવરોધાઈ શકે છે. હવાના ઝાટકથી કેલેન્ડરનું ફરકવું કે ઉડવું પણ અશુભતાનું ઉત્પન્ન કરે છે. એક બીજો મહત્વનો નિયમ છે કે જૂના વીતી ગયેલા કેલેન્ડરને ઘરમાં સાચવી ન રાખવું. ઘણા લોકો નવા વર્ષનું કેલેન્ડર જૂનાની ઉપર જ લગાવી દે છે, જે જૂના કેલેન્ડરને સાચવીને રાખે છે, પરંતુ વાસ્તુ અનુસાર આ ખોટું છે. વીતેલું કેલેન્ડર ઘરમાં રાખવું કેટલીક વખત વાસ્તુ દોષનું કારણ અને જેનાથી ઉત્પન્ન અને સ્વચ્છ બંને પર ખરાબ અસર પડે છે. તેની વર્ષના અંતે જૂનું કેલેન્ડર હટાવી દેવું જોઈએ. જો જૂના કેલેન્ડર પર દેવી દેવતાઓના ચિત્રો હોય તો તેને આદરપૂર્વક પાણીમાં વિસર્જન કરી દેવું જોઈએ અને યોગ્ય દિશામાં નવું કેલેન્ડર લગાવવું. નવા વર્ષમાં પ્રગતિ અને સકારાત્મકતા આવે છે, જ્યારે ખોટું સ્થાન કે જૂના કેલેન્ડર પર ઘરમાં રાખવાથી ઉત્પત્તિમાં અડચણ, સમસ્યાઓ કે નકારાત્મક વાતાવરણ પણ ઉત્પન્ન થઈ શકે છે. મિત્રો, હવે આપણે જાણીશું કે મૃત વ્યક્તિઓના ફોટા ઘરમાં ક્યાં લગાવવા જોઈએ અને ક્યાં નહીં, તથા તેની આપણા જીવનમાં શું અસર પડે છે. ઘરમાં દિવંગત પૂર્વજો કે પરિવારજનોના ફોટા લગાવવું સામાન્ય છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેના સ્થાનને લઈને વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે જો સ્વર્ગવાસી માતા પિતા કે પૂર્વજોના ફોટા ખોટી દિશામાં લગાવવામાં આવે તો તે એક પ્રકારનો વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે અને તે ઘરના સભ્યોના જીવનમાં દુઃખ સંકટ લાવી શકે છે. વાસ્તુ અનુસાર આવા ફોટા માટે દક્ષિણ દિશા સૌથી યોગ્ય ગણાય છે. દક્ષિણ દિશાને યમ અને પિતૃઓની દિશા કહેવાય છે. તેના ઘરની દક્ષિણ દિશા દિવાલ પર પૂર્વજોના ફોટા લગાવવાથી પિતૃઓનો આશીર્વાદ પરિવાર પર રહે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી. ધ્યાન રાખો કે મૃતકોના ફોટા પૂજા ઘર કે મંદિરવાળા સ્થાને ન લગાવવા નહીં. તો એવું માનવામાં આવે છે કે દેવી દેવતાઓ નારાજ થઈ શકે છે. તેવી જ રીતે ડ્રોઈંગ રૂમ, બેડરૂમ કે એવી જગ્યાએ જ્યાં બહારના મહેમાનોની નજર આ ફોટા પર પડે ત્યાં પણ આ ફોટા લગાવવાથી બચવું જોઈએ. આનું કારણ છે કે પિતૃદોષોની યોગોને ખાનગી અને શાંત સ્થાને શ્રેષ્ઠ ગણાય છે. સાર્વજનિક જગ્યાએ લગાવેલા આવા ફોટા કેટલીક વખત અનિચ્છનીય તણાવ કે નકારાત્મક ભાવનાઓને ઉત્પન્ન કરી શકે છે. ફોટાને હંમેશા સારી ફ્રેમમાં સ્થિર સ્થિતિમાં લગાવો. ઝૂલતા કે ફ્રેમ વગરના જૂના ફોટા વાસ્તુ અનુસાર યોગ્ય નથી. આ ઉપરાંત રસોડા કે બાથરૂમની આસપાસ પૂર્વજોના ફોટા લગાવવાના પણ નિષેધ છે. આને મોટો દોષ ગણવામાં આવે છે. એક ખાસ સાવચેતી છે પણ જણાવવામાં આવે છે કે દિવગંતના ફોટાને જીવિત વ્યક્તિઓના ફોટા સાથે એક સાથે દિવાલ પર ન લટકાવવા. એવું માનવામાં આવે છે કે જીવિત વ્યક્તિના ફોટા સાથે મૃત વ્યક્તિનો ફોટો લગાવવાથી જીવિત વ્યક્તિ પર નકારાત્મક અસર પડે છે. તેની ઉર્જા અને ઉત્સાહ ઘટાડવા લાગે છે અને નિરાશાના ભાવ વધી શકે છે. કુલ મળીને દક્ષિણ દિશાના નિયમપૂર્વક પૂર્વજોના ફોટા રાખવાથી ઘરમાં શ્રદ્ધામય સકારાત્મક વાતાવરણ બને છે અને પરિવારને પિતૃપા મળે છે, જ્યારે ખોટા સ્થાને લગાવવાથી પારિવારિક જીવનમાં ઉદાસી, ક્લેશ કે અવ્યવસ્થા જેવી નકારાત્મક પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ શકે છે. મિત્રો, હવે જાણીશું કે વાસ્તુશાસ્ત્રમાં ઘરના ઝાડુ રાખવાના કયા નિયમો જણાવવામાં આવ્યા છે તથા તેની આપણા જીવનમાં શું અસર પડે છે. વાસ્તુશાસ્ત્રમાં ઝાડુને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે તે ઘરની સ્વચ્છતા અને સમૃદ્ધિ લાવે છે. ઝાડુ
ઝાડુને લગતા ઘણા નિયમો લોકો પરંપરા અને વાસ્તુમાં પ્રચલિત છે. સૌ પ્રથમ ઘરમાં ઝાડુ રાખવાથી યોગ્ય દિશા દક્ષિણ પશ્ચિમ ખૂણો એટલે કે નૈઋત્ય ખૂણો ગણાય છે. વાસ્તુ નિર્દેશ અનુસાર ઝાડુ હંમેશા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં જ રાખવું જોઈએ. આમ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત રહે છે અને ઘરમાં ધનની કમી નથી રહેતી. ઝાડુને શક્ય હોય તો છુપાવીને રાખવું, જેમ કે અલમારીની પાછળ કે ખૂણામાં, જેને ખુલ્લામાં રાખવું યોગ્ય નથી ગણાતું. ક્યારેક ઝાડુને ઊભું રાખવું નહીં. ઉપયોગ પછી તેને હંમેશા સુવાડીને જ રાખવું. એવું માનવામાં આવે છે કે ઊભું ઝાડુ રાખવાથી ઘરમાં ધનની દેવી લક્ષ્મી નારાજ થાય છે અને આર્થિક સમસ્યાઓ થઈ શકે છે. ઝાડુને પગથી અડવું કે તેના પર પગ મૂકીને પસાર થવું અપમાનજનક ગણાય છે. આમ કરવાથી લક્ષ્મીનું આગમન પણ થાય છે, અપમાન અને નકારાત્મક અસર પડે છે. ઝાડુને ગંદકી જેમ કે નાળાની નજીક બિલકુલ ન રાખવું, કારણ કે ઝાડુમાં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તૂટેલું કે ખૂબ જૂનું ઝાડુ સફાઈ માટે ન વાપરવું. આવા ઝાડુનો તરત જ નિકાલ કરીને નવું લાવવું જોઈએ. તૂટેલા તણખલાવાળા ઝાડુના ઉપયોગથી લક્ષ્મી નારાજ થઈ શકે છે, ઘરમાંથી ચાલી જાય છે, જેના પરિણામે આર્થિક તંગી આવી શકે છે. ઝાડુ લગાવવાનો સમય પણ વાસ્તુમાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. સવારમાં સૂર્યોદય પછી ઘરમાં ઝાડુ લગાવવું શુભ માનવામાં આવે છે. આનાથી દરિદ્રતા દૂર થાય છે અને ધન પ્રાપ્તિના નવા અવસરો મળે છે. જ્યારે સૂર્યાસ્ત પછી સાંજે કે રાત્રે ઝાડુ લગાવવું અશુભ ગણાય છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આનાથી અજાણતા ઘરની લક્ષ્મી બહાર નીકળી જાય છે. જ્યારે ઝાડુને યોગ્ય દિશા દક્ષિણ દિશામાં સુવાડીને આદરપૂર્વક રાખવામાં આવે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવામાં મદદ કરે છે. જો ઝાડુને અનાદરપૂર્વક કોઈ પણ ખૂણામાં ઊભું છોડી દેવામાં આવે તો રોજિંદા જીવનનું ઉલ્લેખન થાય, તો તેનાથી આર્થિક નુકસાન, ક્લેશ અને નકારાત્મકતા ઘર પર આવી શકે છે. મિત્રો, હવે આપણે જાણીશું કે દર્પણ એટલે કે અરીસાની સ્થિતિ ઘરમાં કેવી હોવી જોઈએ અને તેની ઉર્જા પર અસર શું થાય છે. ઘરમાં દર્પણ એક એવી વસ્તુ છે જે યોગ્ય જગ્યાએ હોય તો સકારાત્મક ઉર્જાને બમણી કરી દે છે, જ્યારે ખોટી જગ્યાએ હોય તો નકારાત્મકતા ફેલાવી શકે છે. વાસ્તુમાં દર્પણને જળ તત્વ સાથે જોડવામાં આવે છે. શીતળતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. ઉત્તર દિશામાં દર્પણ લગાવવું ખાસ કરીને શુભ માનવામાં આવે છે, કારણ કે ઉત્તર દિશા કુબેર ધનના દેવતાની દિશા. અહીં દર્પણ લગાવવાથી ધન સંપદા આકર્ષાય છે. તેવી જ રીતે પૂર્વ દિશાની દિવાલ પર દર્પણ રાખવું પણ યોગ્ય છે. પૂર્વ દિશા ઇન્દ્રદેવની દિશા ગણવામાં આવે છે અને અહીં દર્પણ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. ઘરનું વાતાવરણ ઉજવાળાય અને પ્રસન્ન રહે છે. વાસ્તુ નિષ્ણાત જણાવેલ છે કે લિવિંગ રૂમ કે ડ્રોઈંગ રૂમમાં ઉત્તર કે પૂર્વ દિશા તરફ લગાવેલું દર્પણ અને સમૃદ્ધિ વધારે છે અને રૂમને વિશાળ તેમજ ઉજળો બનાવીને સકારાત્મકતા લાવે છે. જો દર્પણ એ રીતે રાખવામાં આવે તે ભોજનખંડ એટલે કે ડાઇનિંગ ટેબલ કે તિજોરીનું પ્રતિબિંબ બતાવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. આ અન્ન અને ધનને બમણું કરવાનું પ્રતીક બને છે અને પરિવારમાં સમૃદ્ધિ તેમજ પ્રેમ વધે છે. બીજી તરફ કેટલીક સાવચેતીઓ અનિવાર્ય છે. બેડરૂમમાં દર્પણ લગાવવાથી શક્ય હોય તો બચવું જોઈએ. ખાસ કરીને પલંગની સામે કે તેના સીધા નજર પડે તેવું દર્પણ બિલકુલ ન હોવું જોઈએ. આવી સ્થિતિમાં પતિ પત્ની વચ્ચે તણાવ, અનિદ્રા અને અશાંતિ ઉત્પન્ન થઈ શકે છે. જો બેડરૂમમાં ડ્રેનિંગ ટેબલ રાખવું જરૂરી જ હોય છે તો ખાતરી કરો કે સૂતી વખતે તેના પર પડદો નાખી દેવામાં આવે, જેથી પલંગનું પ્રતિબિંબ તેમાં ન દેખાય. તેવી જ રીતે મુખ્ય પ્રવેશ દ્વારની બરાબર સામે દર્પણ ન લગાવવું, કારણ કે દરવાજેથી આવતી ઉર્જાને દર્પણ પર પ્રતિબિંબ કરીને પાછી મોકલી દે છે. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરના સકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકી જાય છે. દર્પણોને એકબીજાની સામે લગાવવાથી પણ બચવું જોઈએ, કારણ કે
આનાથી ઉર્જા એક જગ્યાએથી પ્રતિબિંબ થઈને બ્રહ્મ ઉત્પન્ન કરે છે અને અસ્થિરતા વધે છે. તૂટેલું કે ઝાંખું દર્પણ ખૂબ જ અશુભ ગણાય છે. આવું દર્પણ તરત જ હટાવી દેવું જોઈએ કે બદલી નાખવું જોઈએ, કારણ કે તૂટેલી કે તિરાડ પડેલી શીશાની સપાટી નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. તેવી જ રીતે ગંદા કે ડાઘવાળા દર્પણ પણ દુર્લભને આમંત્રણ આપે છે. દર્પણને હંમેશા સ્વચ્છ રાખવું. એવું કહેવામાં આવે છે કે ગંદો અરીસો વ્યક્તિના જીવનમાં નિરાશા અને નકારાત્મકતા લાવે છે. કુલ મળીને જો દર્પણને વાસ્તુ અનુસાર યોગ્ય દિશા અને સ્થાને રાખવામાં આવે તો તે ઘરમાં પ્રકાશ, પ્રસન્ન, ધન અને સકારાત્મક ઉર્જા વધારે છે. જ્યારે દર્પણની ખોટી સ્થિતિ, જેમ કે પલંગનું સીધું પ્રતિબિંબ મુખ્ય દરવાજાની સામે, રસોડામાં ચૂલાનું પ્રતિબિંબ પારિવારિક ક્લેશ, બેચેનથી અને સ્વચ્છ અને સમસ્યાઓને જેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જન્મ આપી શકે છે. તો મિત્રો, હવે આપણે જાણીશું કે તિજોરી કે લોકરનું સ્થાન ઘરમાં ક્યાં હોવું જોઈએ અને તેનાથી આપણા કેવા ફળની પ્રાપ્તિ થાય છે. ઘરને તિજોરી કે ધનના રાખવાનું લોકર વાસ્તુશાસ્ત્રમાં સૌથી મહત્વના સ્થાનોમાંનું એક છે, કારણ કે તે શીત પરિવારની આર્થિક સ્થિરતા સાથે જોડાયેલું છે. વાસ્તુ નિયમો અનુસાર તિજોરી કે ખૂણામાં રાખવામાં આવે તેને ધનનું ક્ષેત્ર ગણવામાં આવે છે. સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય ખૂણો તિજોરી રાખવામાં આવે સૌથી શુભ ગણાય છે. તિજોરી કે સેફને હંમેશા દક્ષિણ કે પશ્ચિમ દિવાલ સામે ટેકાવીને રાખવું જોઈએ, તેથી તેનો મુખ્ય ઉત્તર દિશા તરફ ખુલે છે, કારણ કે પૂર્વ દિશા ઇન્દ્રદેવની દિશા છે અને નવી શરૂઆત તેમજ સફળતાનું પ્રતીક ગણાય છે. મહત્વનું એ છે કે તિજોરીનું મુખ દક્ષિણ દિશામાં ક્યારેય ન ખોલવું જોઈએ. આને ગંભીર વાસ્તુદોષ ગણવામાં આવે છે અને તેને સીધું ધનની હાનિ અને મુશ્કેલીઓને આમંત્રણ આપવા જેવું ગણવામાં આવે છે. અગ્નિકોણ એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં ધન કે રોકડ રાખવાથી પણ બચવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ પૂર્વમાં તિજોરી રાખવાથી ખર્ચમાં અતિશય વધારો થાય છે અને ઘરની સુખ શાંતિ ભંગ થઈ શકે છે. અગ્નિકોણમાં ધન રાખવાથી સતત આર્થિક તંગી અને દેવાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. કેટલાક નિષ્ણાંતોમાં મતે પશ્ચિમ દિશામાં પણ રોકડ કે ઝવેરાત ન રાખવા, કારણ કે ત્યાં રાખવાથી ધનનું ભંડાર નથી થતું અને પરિવારના સભ્યોને આર્થિક પ્રગતિમાં અડચણો આવે છે. તેથી સૌથી શ્રેષ્ઠ એ છે કે ધન સંપત્તિ હંમેશા ઉત્તરમુખે તિજોરીમાં સુરક્ષિત રહે. આ ઉપરાંત તિજોરીને ક્યારેય ખાલી ન હંમેશા રાખવી, તેમાં થોડીક રોકડ રકમ કે મૂલ્યવાન વસ્તુ રાખવી. તો મિત્રો, આ હતી એ વસ્તુઓ જેને હંમેશા યોગ્ય સ્થાને જ રાખવી જોઈએ. તો મિત્રો, વિડીયોમાં જણાવેલ જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી. વિડીયોને ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. મિત્રો, રાધે રાધે.